આપણી સાથે અત્યારે રાજીબેન ઓડેદરા છે, 40 વર્ષના ફિમેલ, ગામ આદિત્યાણા, પોરબંદર જિલ્લો. 18મી જાન્યુઆરી સંક્રાંત પછી રાજીબેન આવેલા હતા. રાજીબેન ત્યારે રાજી નહોતા, બરાબર ને, કારણ કે એમનું ફિસ્ચ્યુલા વોઝ વેરી વેરી કોમ્પ્લિકેટેડ. એન્ટિરિયર સિગમેન્ટ એટલે ઉપરના ભાગમાં ઓલમોસ્ટ હોર્સમાં બધી જગ્યાએ ફેલાયેલું હતું. વેજાઇનલ પાર્ટ સુધી ઇન્ક્લુડિંગ ઓલ બોલ્સ ઓફ વેજાઇના માં ઇન્ફ્લેમેશન અને પસ એક્યુમ્યુલેશન હતું. આ એમનો ત્યારનો WBC કાઉન્ટ હતા 21,000. ટોટલ એઝ વી હેવ સીન ઇન MRI 3 સાઈડમાં ટ્રેક્ટ હતી અને એક મેઇન પ્રાઇમરી ટ્રેક્ટ હતી. એવા કેસીસમાં ઇટ ઇઝ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે અમે મળમારનો કંટ્રોલ બચાવી શકીએ, કારણ કે બધી સાઈડ જ્યારે પરુ ભરાયેલું હોય ત્યારે આપણે એટલું કાપકૂપ કરવું જ પડે કે જેથી મળમારનો કંટ્રોલ વયો જાય. પણ રાજીબેન અત્યારે આજે એપ્રિલ મહિનો છે, 3 મહિના પછીના ફાઇનલ ફોલોઅપમાં આવ્યા છે અને રાજીબેન આજે રાજી છે. રાજી છો ને રાજીબેન? આમ એમને લે એવી રીતે હા, થોડાક એમ સીધા બેસી જાય હવે તો. રાજીબેન જ્યારે આવ્યા પહેલી વખત ત્યારે અમે ઓપરેશન કર્યું અને રાજીબેનનું મને હજી યાદ છે, રોતા રોતા એક વસ્તુ પૂછી, એટલે હું થોડો ગડગડો થઈ ગયો હતો કે સાહેબ મારા છોકરા એકલા છે, મારી ગાયું ભેંસું, રાજીબેન ગાયને ભેંસને દુવે છે, એટલે ગાયું ને ભેંસુનું શું થશે, મારા છોકરાઓ શું થશે એમ. બિકોઝ અહીંયા અમારે એમને 2 કે 3 દિવસ કે 4 દિવસ રાખવા પડ્યા હતા, કારણ કે ખૂબ જ ઇન્ફ્લેમેશન હતું, પસ કાઢ્યું અને ખૂબ રોયા હતા તે દિવસે રાજીબેન. હે ને રાજીબેન, યાદ છે કે નહીં એ દિવસો? અને દેન વી મેડ, એમાં અમે બ્રિજીસ બનાવ્યા જેથી કરીને એમનું ચામડી બચાવી શકીએ. અને આજે રાજીબેનને કમ્પ્લીટ કંટ્રોલ છે. રાજીબેન કમ્પ્લીટલી રોકી શકો છો સંડાસ, હે ને? અને હવે તો બહારની સાઈડ કોઈ આપણે જે કર્યા હતા એ પણ કદાચ કોઈ પણ દાગો પણ નથી. એટલે તમારા અનુભવ જણાવો, તમે જ્યારે અહીંયા આવ્યા અને કોના રેફરન્સથી કેવી રીતે આવ્યા એ જરા. પોઝિશન બહુ ખરાબ હતું ને અત્યારે બહુ સારામાં સારું છે. અહીંયા પછી અહીંયા કોના રેફરન્સથી આવ્યા હતા તમે? અમે એક ભાઈબંધ પહેલાં હું લઈને હું ખુદ જ આવ્યો હતો. અચ્છા, ઓપરેશન કરાવે પહેલાં જ હતો. ઓકે. જનરલી આવા ફિસ્ચ્યુલામાં ઘણીવાર અમારી પાસે પેશન્ટ ત્યારે આવે કે જ્યારે 1-2 વાર ઓપરેટ થઈ જાય અને પછી બગડે ને પછી ધેન દે કમ. પણ આમના કેસમાં તરત જ આવી ગયા હતા અને આઈ થિંક 1-1.5 મહિનામાં જ ઓલમોસ્ટ બધું ઓવરઓલ હીલ થઈ ગયું હતું. છેલ્લા 1-2 મહિનામાં મારે ઉપરના જે બધા હીલિંગ પ્રોપર થાય એના માટે કાઢવું પડ્યું હતું. રાજીબેન રાજી છો? રાજી છો ને? ઓકે. સંડાસ રોકી શકો છો કમ્પ્લીટલી? બધું કાંઈ એમાં કાંઈ નહીં હોય. તો હવે રાજીબેનને આજે અમે છેલ્લા ફોલોઅપમાં બોલાવ્યા હતા. સો there is no need of any follow-ups. સો કન્વેન્શનલ 4 સૂત્રથી કરત તો કદાચ હજી ચાલતું હોત, પણ એમાં અમે બ્રિજીસ રાખ્યા, વિન્ડો ટેકનિક યુઝ કરી અને 4 સૂત્ર તો યુઝ કર્યું જેથી કરીને અમને પાછું ના થાય. ઓકે.